આયો જીવો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંધીમાં પાકે પાકા હો દેસી પાલડી કામ 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 તો ઘંટીઓ મોડી ખુલે પછી દૈણા મુકાય મોડું મોડું જાવું કઈ પૂગીને કઈ દૈણા મુકાય એ માં બાપા રે આ વેચે ફાયા બધું શું છે તમારે માર્ગે જવા દો પણ માર્ગે જવા દો પણ આ માથામાં ઘા હાથમાં પાટો મોઢે મોરે પાવું બધું આ શું થયું હું ભાઈ બોલો પતારીઓ ડેટકો છોકરા કે અમને રમાડવા જોઈએ મી પકડ્યો કાયા બટકું ભર્યું કાયા બટકું ભર્યું પણ કઈ ડેટકાના બટકા ભર્યા આવું થોડુંક થાય અહીંયા આવું થયું જાઓ તમારે કામ કરો તો આ કેતા નથી કયો ને હું થયું જી થયું હોય અરે એ પણ કેમાંથી લાગ્યો ને માથામાં ઘા ના હાથમાં તરાવની પાણી ગયો હા એ બાઈ થોડી 4-5 ન્યા લુગડા ધોતી હતી બરોબર હા તે પાણીમાં મગર જેવું કઈક દેખાણું હા તો બાયું કે કઈક બીજું છે ભોડું લાકડા ભોડું હું કહું લાકડા ભોડું નથી અને મગર છે બરોબર તો ના મગર નથી કે આ કે લાકડા ભોડું છે અરે હું કોઈને પકડીને આવી લઉં તો એ મગર માં કઈ દીતા ગાય હોય એ ફાડી નાખે પકડીને ક્યાં લઈ આવ્યો તો તમને કે હોજાડી દે હું કહું હું વેજો આમ ગયો તળાવમાં સમજો મગર મારો દીકરો શાંત વાતાવરણમાં વયો આવો ઓલી બાઈ લુગડા ધોતી ન્યા જતો ત્યાં જોતી હતી તો બેઠું થઈ ગયું કે આગળ થવાનું છે કઈ કર્યાક્રમ હતી કોણ કોણ એ હતી તારા શું કામ છે ના તા પૂછું મગર નો લીધો ન્યા પાહા ગયો હું મગર પાહા તું મગર ની પાસે ગયો પાહા ગયો ને ભોડી પકડીને એક કુણી મારીને પેટાર વાળી સરકી ગયો મગર ન્યા તરાવ ની માલ્યા એ બસું હોય બસું નહીં ખીમા 7.5 ફૂટનો લાંબો મગર એક જ કુણી મારીને ન્યા જઈને પાયલી જેટલું લીંડું પકડે માથા આવ્યું મંડ્યું તરવા હું કહું હા હવે આની તાકાત ઓછી થઈ ગઈ હે કારણ કે મગરની તાકાત ઈમાં સમજો પૂંછડીમાં હોય એ પૂંછડીમાં ઈ વાત પછો બાકા જીકી પાણીના ભફા ભફી બોલે નાનો ઓલ્યું બાયું કે વેજો કરમદું મરીએ મગરનો આમ ભોડી આમ લઈ અને આવ્યો સીધો કાઠો આવીને બાયુને કહું જો આ મગર અને બાયું વછાર કરે કે વેજા તારામાં તા તાગાત તાલમાં મારા હાથમાં તાળી મરાઈ ગઈ એટલે એવું થયું એમની તો પછી આ બટકા ભર્યા કે નહીં તને પણ એ પૂછડું ના અડ ફળી બોલતી હતી ત્યાં એક પૂછડું જરીક અહીંયા આડ્યું જરીક પૂછડી અહીંયા અડી હા એ મારી બેન કહેતી હતી હા મારી બેન વાત કરતી હતી કાલે હા મગર ને બહુ લાંબી મગર કે કઈક મગર કરતી જ પણ હું સમજો નહીં સીધા કહું ઠાકો હાલો બે તા ખરે બીજું કામ હતું શું હાલે બાકી કામકાજ બસ શાંતિ મારા શું કામ હોય બેઠા હોય એક વાત કહું હા કે દુઃખ ના લાગે તો મને શું દુઃખ લાગે મને ખબર છે તમે કીની માર્યો હોય મારી બેની તબેડી નાખો કાય તને બેન સિવાય મારા ઘેરે ના આવતો કોઈ મારા ઘેરે તું ના આવ કોઈને છે ને વાત ના કરે માર્યો આ પેલી મારી હોય જા મારા ઘેર કોઈ ના વાત આખા ગામ ને મોટે ફાકા મારતો તને એમ લાગે મારી પાસે આવેલું જાય તાર પેલી વાત આવી કે મેં બીજાને કીધું ને ઘરમાં કોઈ નહીં કરવા ધ્યાન રાખજે એમ નહીં હું કીને કેવા જાઉં મારા બેન નો કાલ ફોન આવ્યો હતો ને મને કે ઓઇલ ફેરે કે 10,000 ખોરાકી રાખી હતી કે હું મેં કીધું આવતી રે તને એવું હોય તો આપણું ઘર મારા પેટનો થા અમારે રોટલા બધું આરે તું રેવા દે જી છે ના એની સામે જ ના પાડી એ કે મારે કે હવે આવવું નથી હા તો બસ પછી કે ઓલી ફેર 10,000 ખોરાકી હતી ને એની પર 20 કરી નાખ 20 એકમાં દયા રાખતી મારા માથા દયા તું હમણાં મને કેતો હતો મારે ઘેરે ના આવું હું તો નહીં આવું કોઈ દે આ તો ઈ આવે ઉતરવા લઈ પછી માણી ના કહેવાય જે થયું થઈ ગયું બરાબર તો મેં ક્યાં કોઈ બીજાને કીધું તને કીધું એ પેલે થયું બીજા કોઈને ન કહી હું ઈ કહું આ મારે મોઢે તો કાકા હાસું બોલતો જાય તો સમાધાનમાં તો હું જાય એટલે મને એમ કે તને નહીં ખબર મને હાંજી ફોન ના કરી દઈએ આ છાપ એટલે જે થયું હવે કેટલો ડખો તો મોટો થયો હવે શું કરી કરવાનો હા તારે ઘેરે ભાઈ તારથી હાયલા રાખી થઈ જાય તું દેખ સમજાવી જાય સમજે એમ નથી હવે એને ક્યાં ભૂલ નહીં કરે પછી ક્યાં વાત છે કઈ જાઉં બીજું હું હાલ એમ છતાં હું વાત કરી કર જાજે ને વાત હાલ સાપાડી કઈ ના સાપાડી નથી હાલ ના હા
વરીને એમ મગર આવી જાય તો ભાઈ જવા દે ના હોય ભારે બગડાટી બોલાવી. એતા વાત જા દેતા ભાઈ તું હતો નહીં ન કરતા તું તાર રાયડું દઈ જા તેવો માયરો મે પણ ગાંડી એવો ના મરાય, લોહી ના કઢાય. ઘરમાં મોદારી નહોતી લાડવા કુટેડવાની હતી ને હે પીંડિયા કુટેડવાની આવે શું હા કુટેડવાની ઇનથી દેવ મૂંઢ માર મરે. લોહી નાની કરવું જોઈને કોઈ દી હટકું ના ભાંગવું. આથી વાંધો ને હજી એક રાઉન્ડ હાંજી લઈ લે હવે હું છે હવે તો પૂરું કરી દીધું, વાકો વરી ગયો તો હવે મરેલા ને મારીને શું છે તારે? ભાઈ લખણ ખોટી નો બેહે ને મરેલો છે નો હવે એમ ના કરે કીમાં, હવે હેને સમાધાન કરી નાખે. હતી તો ના સમાધાન મારે કરવા નથી હોય. ઈ સમાધાન ઈ પાછું હખણું રીએ ને ઈ બરાબર છે, પણ ઘરમાં ને ઘરમાં ઓલા અબોલા ના કરે. ઘરમાં ના કરે. મને તા કાર સડે નું મો જોઉં ને તોય હાવ ના ના કઈ એવું બધું કર્યું નથી. કાર સળો ના ઇનતા હાવ થોડુંક જ સપકલું જ ઈ તો કરાવ્યું કામ. તો. સપાકલો પણ ગામમાં ફૂંડા કેવા લાગી પછી ગામને કોઈને ખબર જ નથી. બેસ્યા જણા હે એમાં આખા ગામને ખબર છે કે ગામમાં ઓલી ખબર કટીને સાયકલ વાહે બેહારીને વાડિયા લઈ ગયા હતા. આયલા રાખે કીમાં જમાનો એવો છે આયલા રાખે. હા અને કાલ હવે માણસ ને એમ થાય કે ભાઈ ભાઈ ને માર્યો જોતા ખરા. આમાં જો તું સમાધાન નહીં કરે ને હા તો એ હજી કતી પાસે જાય. હવે શું કરું કટી પાસે જાય હું તારો હાવ ટાઢે પાણી કાઢ દઉં તો ઈ કઈ રીતે હે સમાધાન કરાવું. હા બરોબર છે. હવે એને સરપંચ હું ફોન વાત કરવા દઈશ નહીં. ના ઈ પૂરું હો એટલે હેરખો હલવાનું છે. હા સમજાઈ ગયું. મને પાછો ભટકો હતો ને ત્યાં તો જરીક હું શાંતિથી પાછો હાંજી મને ફોન આવ્યો. મને કે ગમે કઈ સમાધાનનું ગોઠવી દે નહીં કે. એટલે હું કહું હાલ પૂછી દઉં જો સમાધાન કરેલો. હવે સમાધાનમાં એક શરત રાખવાની. હા રક્ષાબંધન આવે ને હમણાં હા હું અમે આવી રાખડી બાંધવા હા બરોબર છે. કતી પાસે રાખડી બંધાવી હા ઈ બરાબર જો ઈ હોય તો મને કઈ વાંધો નથી. ટાઢે પાણી તારે ખહ નીકળે. જમે તમારી બિન રહી ને રાખડી બાંધે એટલે બે ભાઈ બેન થઈ જાય ને પછી તો કઈ થાય નહીં. હા ઈ વાત સાચી. ભલે પછી સાયકલ માં લઈને તમારે નીકળાય કીમાં નહીં. તમે એમ કરવું એમ કરજો. ઉપસરપંચ તા હું જ રહ્યો. હા રેજે ઉપસરપંચ રેજે પણ ઉપસરપંચિયાણી બીજી ના ગોતતો નકર આનો હા. નહીં કમાય તારે. ના 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 મને કઈ ખબર જ નથી હતી. હું તો ઘરે હતો આની પાસે. ના, ના, તારી ઉપસરપંચાઈ કોઈને જોતી નથી બાબા. અરે મારે જોઈ હે. તારી જ તું જ રાખ કેમ કઈ અમે હા તો તો એક હે ને? કામ કરી હે ને ઈને બોર રામભાઈ ઘેરે છે ને હા હું ફોન કરું ને હા ત્યાં આવું. હાથી ભલે તું બરોબર બસ છે. પેલા જરીક હું મંત્રણા કરીને પડાવી લઉં. હા મેં તો એમ કીધું કે હજી પર સિમલી કહેતી હતી ખોરાકીના 20,000 લેવા છે. હા એ હવે 4 પૈકી થઈ ગયો. ઈ બરાબર જો ને જરીક ઘરમાં ધ્યાન દેવાય. ઘરમાં ધ્યાન દઉં છું. હા. ઘર બાયણે હું તો નીકળતી નથી. હું કઈ રાજી નથી. આ પણ લખું ઘરમાં ને ઘરમાં જો હા, એટલે ઘર બાયણે જરીક નીકળતી જાય એમ તો. અને હાવ તારે ઢા મુકાય એવા નથી એ કઈ. એટલે તું અમારા ઘરમાં આવીને હરી કરે ને તારે અમને ભૂખ ભેગા અરે, કરે. તમે લખો ક્યાં છે? ખોટા બહુ રહ્યા ને એટલે 10,000 ને 20,000 અમારે મારે કામી તમને દીધા રાખવા. એ તો તાર ભાઈને સમજાય. તો તું શું કરવા અહીંયા આવ્યો સમજાવવા વાત એને કરે. લે, તારા ભાઈ આ ને કહો. બેયને હર્યું. તારે તારા ભાઈને કહેવાય ને કે હા. કોકની છોકરીઓને અહીંયા સાયકલમાં ચડાવીને હું ખેતરી મૂકવા જાઉં. એમાં ના માને મારું. તો પછી જો જીવા ભોગવવું જ પડે. તો અમને તો હવા જ નથી. નકર બે માણસ ના શાંતિ જ રહીએ. ઓ ભાઈ તમને મજા આવે એમ કહો. મારે હું અમાર સિબલી કોઈ દી કઈ કરે એવું નાઈટા ના કરે. વાતની વાતમાં તારા ભાઈનો જ વાક આવે. હવે હાંજી તારા ભાઈનો જ ફોન આવ્યો તો સમાધાન કરાય. હા અને વેચ્યું નથી નાખ્યું અમને. હા. અમને દીધ્યું છે કઈ વેચ્યું ને તમે વેચાતી લીધું તો આવા કરો લે. સારું હાલ તો હું રામભાઈ ઘેર જઈને ફોન કરું ત્યાં હા હા શું થયું કે તાના કહું શું થયું નહીં મેળાવે હજુ પેલા પણ શું વાંધો છે એ તકલીફ શું છે એ નથી ખબર પડતી. કાંઈ બહુ કરી મી મારી રીતના. હા. હવે આજુ ફરે તો મને નથી લાગતું નહીં મેળાવે બહુ આકરે કાઢે તો સિબલી. એ તો હું તને 20 નું કહેતો હતો પણ કદાચ 30-40 નું કરે. ઓહો તો મરી જાય એક ખીમા એક જીરીક પ્રેમ થઈ ગયો તેમાં હું એમાં આ દરેક પ્રેમ જ નડે ને ભાઈ. એ જ નડે ને ભાઈ. થોડુંક આ તારા સમજાય. પ્રેમના જ ઉપાડા છે ને ભાઈ. હવે એક ભૂલ થઈ ગઈ હોય તો પછી હું એમ માણસને આમે પદ આવે ને હા બરોબર છે. પેલા કઈ ના હોય ને તઈ કઈ ના હોય જિંદગીમાં. હા ધીમે ધીમે પદ આવે પછી પ્રતિષ્ઠા પૈસો આ બધું આવે ને તો ભેરું આ મફતમાં આવે. હા
હવે એ બધું થયું થઈ ગયું એમાં મેં તને સમજાવ્યો હતો ને ખાટલે બેહીને સમજાયું કે આ પીરે ઉભો ને હારો નહીં તોય તે ધરાર બધું કર્યું. હવે ભોગવો. હવે ભોગવ કેમાં તું કઈ કરાય ને મને છે ને ડીમુકુંડ ને હિહલી લઈ આવી છે દવા પીને અને કાં પછી મને તું ત્યાં ધોતિયું લઈ આવી ગયો હું પછી વયો જાવ ડુંગળુમાં ધોતી પહેરીને ડુંગરો શું કરે છે? નામ લઈ જાળવા ના કોઈ હા ભગવાન નું નામ નથી લેવું. જાણવા ના તારો ભાઈ એટલે હરા એમ નથી કેતો કે હું ક્યાંક જઈને ઝૂંપડી વાળી બે જાઉં ભગવાન નું નામ લઈને ભક્તિ કરી. ના કે ભગવાન તો માયલા કોરશે આ થયો તો અહીં માલિકોમ નતા ભગવાન તે કીધું ને કે વેદિયા ખોટું કરે હતું. હવે ભ્રષ્ટ થઈ ગયું હોય બુદ્ધિ કઈક બુદ્ધિ ભ્રષ્ટ થઈ જતી હોય. તો અમે શું સમજાવીએ કે પદ પ્રતિષ્ઠા રૂપિયો આ બધું આવે ત્યાં આ બધી વસ્તુ ફ્રીમાં આવે. માણસને એમ લાગે કે આજે અમારી પાસે રૂપિયો છે સવારથી સાંજ સુધી કામ કરીને થોડાક આમાં ફ્રી થઈ એટલે માણસ દારૂ ના વ્યસન ને આવા મોજીલા કામ ને આવા બધા તરફ આગળ વધે. હકીકતમાં એનાથી શાંતિ નથી મળતી. શાંતિ તો હાસી ઘરમાં હોય ને ઘરમાં ટીડકો એ તું છે ને હોવાક ની એક વાત કઈક કરાય ને મને છે ને સીબલી સાંભળી ખોટું મોર હું છે ને વાળી સમજાયો કે તું ભાઈ આ મૂકી દે ને આમ થઈ જાય પણ થઈ રહ્યા જતો મારા બાપ આવી એમાંથી પણ તારે એમાં ધ્યાન જ નહીં દેવાય. ઘરમાં ધ્યાન દેવાય. જૂની ઓળખાણ નથી આપણે એને બોલાવી નહીં તો એને એમ થાય કે દખ લાગી જાય. બોલાવવું તો પડે કે બોલાવે તો ખરા ને ખાલી એમાં હું પણ મારી ભૂલી થઈ કે બોલાવવામાં પ્રેમ જેવું ઈ જ નળ ઈ વાત ઈ જ નળ પાછો ઈ નાનપણનો પ્રેમ હોય પાછો પ્રેમ ખાલી ઓળખાય પ્રેમ તા એને આપણે કેમ તારા મારા માથે પ્રેમ હું તારા માથે રામભાઈ માથે પ્રેમ એમ પ્રેમ કન્યા કઈ પ્રેમ કઈ દુધિયા કલાક રાતા કલાક નો નથી હોતો. એ ભાઈ વાતો કરે બાકી જૂના પ્રેમ હોય ને એ જાય નહીં કરે. એક હિમા એટલો કઈ પ્રેમ હતો એટલો કઈ એક નખ ના ટેરવા એ ટેરવામાં સાયકલ ઠાઠે ચડાવી લીધી હતી. પણ હવે ઈ હું સાયકલ નથી બેહું પણ ઓલું લાગે ને એટલે બેહાડે બિચાડે હાલે ના ના બેહાડે હજી તને પ્રેમતા હે ને તો એ તો પાકો ને. હવે ઓળખાણ છે પરમ તને આગળ વાત તો કરી કે તને મારા માથે એમાં શું છે જો હજી એને પ્રેમ તો છે કતી ઉપર એટલે ખોટા સમાધાન કરવાના આપણે રોગે રોગા ભલે પ્રેમ કરી ને તું કે એમ કરું મારા ભાઈ મને છે ને સીબલી સાંભળે ચોખ્ખી વાત કદમ લાવી નિવારણ તો લઈ હું જોઈ ને તેમની તો હવે કતી ઉપર તને પ્રેમ છે ના તેરી નથી બસ તો એક રસ્તો છે. હા બસ ઈ એક રસ્તો તો મને દેખાય ગમે એવો રસ્તો હોય ખબર જ એમ સમજી લેજો રસ્તામાં હાવ કાંટા ભાઈ અરે ભલી દેતવા પાછરા હોય હું હાલ્યો જાય માથા હા તો મને રસ્તો દેખાય કરી લે. હા લે એમાં શું વાંધો રસ્તો જો ઈ કામ તું કર ને તો સિમ્પલી સીધા સમાધાન બસ ઈ સમાધાન કરી નાખ ને ભાઈ વેલા રોટલા ખાતા થાય. રક્ષાબંધન આવે હમણાં જ કતી તને રાખડી બાંધી જાય. અરે કેમાં પથારી ફરી જાય તો મારી જિંદગી પથારી ફરી જાય પાપડો પાર ન જાય ઈ ધંધો ન કરાય કેમાં બીજી ગમે વાત કહે ઈ બહુ માલા હવે છે કે નહીં પ્રેમ છે કે નહીં પણ મારી વાત સાંભળી એક વાર દસ્તી ઓલી થઈ ગયો ને એને પછી આ પાપનો પાર ન રહે. એમ જા મોટું પાપ તા ઘરવાળી ઈ થાહે તું ઘરવાળીને મૂકી દે ના એને તો હું જિંદગીમાં કોઈ દી નહીં મૂકું. ચાર ફેરા કે નહીં ફેર્યા સિબલી કે સિબલી ફેર્યા હે હવે જો આખા ગામમાં ખબર પડી તું સાયકલ લઈને જાતો આતા તો આ બધાને કોઈ હાંડડે માર્યો ને ગાય માર્યો ને હકીકતમાં બધું ખોટું હતું. આ બધા હતા એમાં બધાને ખબર છે વાહાથી કતી ક્યાં વહી ગઈ હતી આ બધા ઉપાડીને ગરડામાં લઈ ગયા હતા એને સિબલી ત્યાંથી બેહી ગઈ ખબર હતી અમને. એટલે મારો ભાઈ હવે તારી ઘરવાળીને સિબલીને પાકી ખબર પડી ગઈ ગાની કાંડ કરી. હવે આમાં કોઈ રસ્તો કાલે આર્યા બેઠા હતા મને ચોખ્ખી ના પાડી દીધી સમાધાન કરીને શું કરું. ના પાડી દીધી હોય ને. હા એક આ રસ્તો હે કતી તને રાખડી બાંધ મરી જાવ તો હું તો મને તને 3 વર્ષ તું મને દઈ દે હાઈ થાય ને તા ઇંતજામ કરજો 3 વર્ષ બોલ એક દિમાગ ને હેલી લઈ આવી અને ઈ ના લેવી હોય ને તો મને દુધિયા કલર નું ધોતિયું લઈ આવી જાય અને કા મને નાળો લઈ આવી જાય ટૂંકો ખાઈને મરી જાય. તને આમાં વાંધો શું છે સમાધાન થાય કઈ રહે ઉલ્લો એમાં મારો વાંધો છે ધોકીમાં આને ક્યાં કઈ તું આમ ના આવે જો તાર ધોતિયું કે છે ને ધોતિયું તને ગમે દુકાન વાળા પાસે જાજે બરોબર છે ધોતિયું દઈ દે મફતમાં. એટલે હું તમને ગમતો નથી અમને તો ગમે તો અમારું કેવું કઈ ને સમાધાન ની વાર્તા કરી હું લે પણ
રાખડી તરીકે બાંધી લે ને જીવી કઈ નહીં. શીબલીને શું થાય કે વેજો ખરેખર તો મને પ્રેમ કરે નકર આને રાખડી બાંધે નકર સમાધાન ના થાય હું ખોટું ખોટું કહું કે શીબલી આવું નતું કે પંચાયત નું કામ હતું ને એની બિચાર ખાલી ઠાઠે બેસી હતી. હા વળી એવી હા બસ એમ કહી દે. પણ આ તો તારે કરવું પડે ઈ કરે ઈ નહીં. પાસે. અરે મરી જાવ ખીમા ઈ તો કરી હે નહીં આજી બંધ વેજ્યા મરી જાવ તો ના કરવું. સમજો તારી પાસે આ ત્રણ જ વસ્તુમાંથી એક રહ તો કાઢવાનો છો તારે. એ ભાઈ છે ને જો તારે ધોતિયું પહેરવું હોય તો ધોતિયું પહેર લે દવાની હિંગલી નાડો આ બધું તું કર લે અમે એમાં પાપના ભાગીદાર ના થાય. આવો આપણે ના થાય ક્યાં? આપણે તો સારું કામ થતું હોય તો તને સલાહ દઈ કે ભાઈ આ વસ્તુ આમ કર બરોબર છે ને. બરાબર છે. આપણે કહીએ કે ભાઈ તું આમાં સમાધાન કર લે હા. અને શેબલી છે ને છૂટું થઈ જાય થોડી રૂપાર છે કાલ બીજા પાણી જાય કા બીજા કોણ પડી જાય બીજા પાણી જાય કા હું કરો માર નાખું બીજા હું કરો પડી જાય મારે છેબલી હવે કાલ હવે છૂટા છેડા થઈ ગયા ઈ તો ગમે ના ઘરમાં બેસી જ જાય હા. ભાઈ એમને એમ તો જિંદગી બરાબર જ છે ને જવા દે. જીવા રહે રોગો સરપસાય વહી જાય બધું બધું વહી જાય. ભાન મોભો જેડો અટાણે આખા ગામમાં સરપંચ આખા બધું મોટો પૂરું. માણા કાલ હવે ઈ બધા શું કરે માણા હા. આવી રીતે. તું વિચારી લે શું કરવું ઈ. તારે જી કરવું હોય. અમે તને એમ નથી કેતા કે ભાઈ સમાધાન છે હા. બરોબર તો ને વિચાર કર લે તો ભાઈ. કોઈ વાત ના કરતી. એમાં ઈ અમે બેઠા ને હા ઈ. આપણે એક કામ કરવું જ્યારે ડેલા બંધમાં પ્રોગ્રામ ગોઠવી નાખ્યો કતીને ઉપાડી આવીશું હા તો કોઈ વાત ના કરજો. ના 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 વાત ઈ અમારે શું વાત કરીને કરવી બરોબર ને ઘરની વાત કર મારી એ. એની હા નજર સામે રાખડી બાંધી ને કતી પાસે તો શિવલીન એમ થઈ જાય કે ના મારો વેદ્યો હા તો કોઈ વાત ના કરજો. કોઈ ના ના નહીં. ઘરની વાત ઘરમાં રહે વેજ્યા એમાં ક્યાં વાત કરવા પણ છે. કે પોર આવે તો વાત ના કરજો. ના 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 કોઈ ના. ઈ તારે અમે જવાબદારી ના. તો ફોન કરતા બાયું ના આવે ઉપર ફોન કરો. હવે તઈ હા હું ના કરતો હા બરોબર છે ઈ તો આવીને સીધી ના જ પાડીએ કે સમાધાન થાય દે ને કાલે નહીં હું કહી દઈ ખોટું બોલ દઈ ગમે ઈ મારે આ તો હું ગરીબડો થઈ ગઈ. હા ગરીબ હા, હા. થઈ જાય એ હાલો એક વાર રામન ઘો ધર આવજો તા બરકો ખીમો. હા હા પણ જો કોઈ નીકળે આવો. આમાં કહેવાનું હોય જ નહીં કહેવાનું ના હોય ને આમાં. સમાધાન થઈ જાય હેખી રહ્યો બરોબર છે કોઈ વાત ના કરજો. ના 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 કોઈ ભોળી ન થાય. એ હા. બેહવા દે આવતી અહીંયા આવતી હમણાં આવી જાવ. હા બે જાવ બે જાવ. ભગવાન સારું હા છે ને સારું જોઈને તો કોઈ સમાધાન કરી નાખી બરોબર ને? સમાધાન બમાધાન મારે કઈ કરવું છે નહીં સમાધાન મારે જરાય હું સમાધાનમાં સૌ જ નહીં આજ ખેર. તો જો આમાં થયું તો હું તને કહું હા આમાં કપીને હું તો બહાર હતો હમ કતીને હકીકતમાં મેં જ મોકલી હતી હા કે કતીને એમાં એવું હતું કે ઓલા ઘરવાળાને લખનું ભોણું થયું ને હા એની 15,000 રૂપિયા લીધા હતા રામભાઈ પાસે હા અને પાછો વાયડો દારૂડિયો માણસ બરોબર છે એટલે મેં ખાલી વેજાને રામાનબેને કીધું હતું કે ભાઈ થોડાક દિન બાળી રાખજો સમજાઈ ગયું તો થોડાક દિન બોલો ભૂલી જાય ને તો આને બિચારીને કઈ ખતરો બાકી કઈ હતું નહીં એ મને પાકી ખબર છે ને તને જો એવું લાગતું હોય હા. બરોબર છે તો હમણાં રક્ષાબંધન ને દી જેથી હું રાખડી બંધવા આવું ને હમ તેથી વેજો કતી પાસે રાખડી બાંધવી લે તને વિશ્વાસ ના આવે હું નકર રાખડી બાંધવે તો તા ફરું જ આવે. ભગવાન નું નામ લઈ અને સમાધાન કરી નાખો કઈ એવો કઈ ડખો બખો હતો નહીં તને મારી ઉપર તો વિશ્વાસ છે નકર થોડો વેજો કઈ રાખડી બાંધે બરાબર તારી ને? ઉપર તા ફરું હશે કાંઈ. તો રેડી સમાધાન હવે બે ને હા હા સારું હાલો કે હવે રક્ષાબંધન ને દી હું અમે રાખડી બાંધવા આવે ને તો કતી ઘેરે લેતો આવે. હા લેતા. સમજાઈ ગયું તારી નજર અમે રાખડી બાંધી હા બરાબર હા હાલ હાલો હાલો હાલો.